નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની કચેરી જે 79 દિવસથી સુમસામ હતી, હવે તેમાં ચહેલ પહેલ જોવા મળશે। આવતીકાલે એટલે મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના જે પદાધિકારીઓ છે તેમના નામની જાહેરાત થવા જઈ રહી છે અને આવતીકાલથી નવું બોર્ડ બેસવા જઈ રહ્યું છે। સામાન્ય સભા કાલે મળવાની છે અને તેની જ વચ્ચે મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક થશે અને ત્યારબાદ આ બોર્ડ પોતાનો શાસનનું જે પ્રક્રિયા છે તે આરંભશે। ત્યારે તમામ જે કચેરીઓ છે કાલથી આ ધમધમનાટ કચેરીઓમાં ચાલુ થતો જોવા મળશે। ભારતીય જનતા પાર્ટીની આ ઓફિસ હોય જે છેલ્લા 79 દિવસથી બંધ હતી, હવે તેમાં કાર્યકર્તાઓ આવશે, પદાધિકારીઓ આવશે અને તમામ જે નેતાઓ છે આ તમામ નેતાઓ અહીંયા પોતાનો કાર્યભાર સંભાળશે। ત્યારે સમગ્ર પ્રક્રિયા કાલે 11 વાગ્યાથી શરૂ થશે અને તેની અંદર જ પદાધિકારીઓના નામની જાહેરાત જ થશે। ત્યારે આપણી સાથે વડોદરા મહાનગરપાલિકાના સેક્રેટરી સાહેબ ચિંતનભાઈ દેસાઈ છે। સાહેબ, શું કહેશો, કાલથી નવું બોર્ડ બેસવા જઈ રહ્યું છે, 79 દિવસ બાદ હવે આ કચેરીઓમાં ધમધમાટ જોવા મળશે, કઈ રીતની પ્રક્રિયા રહેશે આવતીકાલે અને કઈ રીતે નામોની જાહેરાત થશે? કોર્પોરેશનની ચૂંટણી પત્યા પછી આ બોર્ડની પ્રથમ સભા આવતીકાલે 11 વાગે સભાખંડમાં મળશે। સભાખંડમાં મળશે ત્યારે આ મિટિંગનું અધ્યક્ષસ્થાન માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી સંભાળશે અને ત્યારબાદ 2006માં જે નવો કાયદો આવ્યો છે એમાં સુધારો થયેલો છે તો મેયરની ચૂંટણી થશે। મેયરની ચૂંટણીમાં અમે ફોર્મ આપીશું, ફોર્મ પછી સ્વીકારીશું। એક કરતાં વધુ ફોર્મ આવશે તો એને કેટેગરી નામાવલી પ્રમાણે એટલે ગોઠવીને પછી એનું વોટિંગ કરાવીશું અને વોટિંગનું જે પરિણામ આવશે એ જાહેર કરીશું। જો આ નહીં થાય, ધારો કે એક જ ફોર્મ આવશે તો એક જ ફોર્મમાં અમે એને વિજેતા અધ્યક્ષશ્રી જાહેર કરશે કે આ વિજેતા થયા છે। ત્યારબાદ નવા ચૂંટાયેલા અધ્યક્ષ એટલે મેયર એ સભાનું અધ્યક્ષસ્થાન સંભાળશે અને નવા ચૂંટાયેલા મેયર જ પછી ડેપ્યુટી મેયરશ્રીનું એ જ પ્રક્રિયાથી ફોર્મ આપી, ફોર્મ સ્વીકારી, ફોર્મ પાછું ખેંચવાનો સમય આપીશું। 90થી વધારે ફોર્મ આવ્યા હશે તો એને ક્રોનોલોજીકલ ગોઠવીશું, પછી વોટિંગ કરાવીશું। પણ એમાં પણ જો કોઈ ફોર્મ નહીં આવે અને એક જ સિંગલ ફોર્મ આવશે તો અમે માન્ય મેયરશ્રી જે સભાના અધ્યક્ષ નવા વરાયેલા એ પછી એમને પણ જાહેર કરી દેશે। ત્યારબાદ મેયરશ્રી 12 સભ્યોના નામોની જાહેરાત કરશે। આમ સભાના જે 3 કામો છે, મેયરની ચૂંટણી, ડેપ્યુટી મેયરની ચૂંટણી અને સ્થાયીના 12 સભ્યોના નિયુક્તિ, એ કાલે પૂર્ણ થશે। જેવી સભા પૂર્ણ થશે એવી જ 12 વાગે સ્થાયી સમિતિની બેઠક સમિતિ રૂમમાં મળશે અને ત્યાં સ્થાયી સમિતિના અધ્યક્ષની નિયુક્તિ થશે। સાહેબ, જે રીતે પ્રક્રિયા, જે રૂટીન પ્રક્રિયા હોય છે કે નવા સભ્યો આવતા હોય, નવું બોર્ડ બેસતું હોય તો સાફ સફાઈ હોય કે પછી એમના બેઠક વ્યવસ્થા હોય, આ તમામની તૈયારીઓ શરૂ થતી હોય છે અને એ પ્રમાણે તમામ તૈયારીઓ કઈ રીતે થઈ ચૂકી છે, પૂરી કે કેમ છે? એટલે સ્વાભાવિક રીતે ચૂંટણી એટલે બોર્ડની પૂર્ણાવૃત્તિ થવી અને નવી ચૂંટણી થવી, આ વચ્ચેનો એક સમય અમારા માટે એક અનુકૂળ હોય છે કે જેમાં અમે નાના મોટા રિપેરિંગ કરાવીએ છીએ, કલર કામ કરાવીએ છીએ અને એમાં બી ખાસ કરીને 5 વર્ષે જ સભા હોલનું તો કલર કામ થતું હોય છે, કારણ કે બધી બેન્ચીસો અને બધું બહાર કાઢી વાયરિંગ બહાર છૂટું કરીને આખું કરવું પડતું હોય છે। એટલે એ અમે બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટીની ઓફિસ જે અને કોંગ્રેસ પક્ષની ઓફિસ, એ બંને ઓફિસોના પણ બોર્ડ લાગી ગયા છે, એમાં પણ કલર કામને બધું પૂર્ણ થઈ ગયું છે। આ વખતે અપક્ષ તરીકે એક જણ હરીશભાઈ ચૂંટાઈને આવ્યા છે વોર્ડ નંબર 1માંથી, એટલે એમને પણ એક રૂમ ફાળવવાની થશે, એ પણ અમે ફાળવી દઈશું। એટલે આ પ્રમાણે આખી થઈ ગઈ છે। સભા હોલમાં પણ જે બેસવાની સીટો છે એ કોણ ક્યાં બેસે એ પણ નિર્ધારિત થઈને ત્યાં સ્ટીકર પણ મારી દેવામાં આવ્યા છે। એટલે અમારા તરફથી આ બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। કાલથી ધમધમાટ શરૂ થઈ શકે એવું લાગી રહ્યું? હા, એટલે કાલથી હોદ્દેદારોની નિયુક્તિ થઈ જશે એટલે સ્વાભાવિક રીતે રૂટીનની પ્રક્રિયામાં બધા આવી જશે। કાઉન્સિલરો પણ પોતે પોતાના વિસ્તારમાં ફરતા થઈ જશે અને એમને પોતે 5 વર્ષ માટે
કામમાં સક્રિય થઈ જશે. ખૂબ ખૂબ ધન્યવાદ. જે રીતે વાત કરી સેક્રેટરી સાહેબે અને તમામ જે માહિતી આપી છે કઈ રીતે કાલની પ્રક્રિયા રહેશે અને કઈ રીતે નામો જાહેર થશે, ત્યારબાદ સભા મળશે, સભાની અંદર આ નામોની જાહેરાત થશે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની ઓફિસ હોય, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ઓફિસ હોય, આ જે ઓફિસો હતી જે જાહેરનામું બહાર પાડ્યા બાદ આ તમામ કેબિનોને લોક મારી દેવામાં આવ્યા હતા અને તમામ કાર્યકર્તાઓ આમાં નહોતા બેસી શકતા, પરંતુ હવે આ કાર્યકર્તાઓ આવી શકશે, બેસી શકશે અને તમામ જે રૂટીન કાર્યો છે આવતીકાલથી શરૂ થઈ જશે. અત્યારે આ જોઈ રહ્યા છો શાલિની અગ્રવાલ જે એડમિનિસ્ટ્રેટર નિમવામાં આવ્યા હતા સરકાર તરફથી અને તેમના નામનું બોર્ડ અહીંયા જોવા મળી રહ્યું છે. મેયર કેબિન છે અને મેયરની કેબિનની બહાર આવતીકાલે જેનું પણ નામ નક્કી થશે ત્યાં તેમની તકતી લાગશે મેયરની અને આ તકતી હટી અને બીજી નવી તકતી લગાવવામાં આવશે. એટલે મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, પક્ષના નેતા, દંડક આ તમામ લોકો જે રીતે નામ ડિક્લેર થશે અને આ સભાગૃહ છે, આ સભાગૃહમાં પણ કાલે સભા મળશે અને આની અંદર જ તમામ જે નામો છે તેમાં નામો જે નક્કી થશે તે પ્રમાણે તેની જાહેરાત કરવામાં આવશે અને આ સભાખંડમાં જ સામાન્ય સભા જ્યારે મળતી હોય છે, મહિનામાં એક વખત સામાન્ય સભા મળતી હોય છે. પ્રથમ સભા કાલે 11 વાગે અહીંયા મળશે, ત્યારે તમામ જે કાઉન્સિલરો છે તે અહીંયા બેસી અને વડોદરાના જે પ્રશ્નો છે તે મેયર, મ્યુનિસિપલ કમિશનર સામે મૂકશે. ત્યારે તમામ જે લોકપ્રતિનિધિ છે તેમના નામના સ્ટીકર પણ અહીંયા લગાવી દેવામાં આવ્યા છે. જે પણ ચૂંટાઈને આવેલા છે સભ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, આ તમામ લોકો અહીંયા બેસશે અને સત્તાવાર રીતે પોતાનો પદભાર કાલથી સંભાળશે. 5 વર્ષ માટે આ તમામ લોકો આ જે સામાન્ય સભાની જે પ્રક્રિયા હોય છે તેમાં ભાગ લેશે અને વડોદરાના જે પ્રશ્નો છે આ પ્રશ્નો, લોકોના જે પ્રશ્નો આવેલા છે તે મ્યુનિસિપલ કમિશનર હોય, મેયર સમક્ષ મૂકશે અને લોકોના પ્રશ્નોની સુખાકારી માટે તેઓનું જે આ કાર્ય છે તે કાર્યભાર આવતીકાલથી સંભાળશે. એટલે કહી શકાય કે 79 દિવસ બાદ હવે વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં ધમધમાટ જોવા મળશે અને કાઉન્સિલરો સત્તાવાર રીતે પોતાની કાર્યશૈલી આરંભ કરશે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.